5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે. એ આપણા શરમજનક આપણા માટે. પણ આજે જે રૂપાલા સાહેબે જે વાત કરી છે બિલકુલ સત્ય અને અત્યારની સ્થિતિને મુજબ સાચી કરી છે. સમાજના આગેવાનોએ માત્ર ને માત્ર સમાજની ચિંતા કરવાની, પણ જ્યારે ખરા અર્થમાં જ્યારે મંચ મળે ને આપણે બોલી નાખ્યું, સ્પીચ આપી દીધી, ભાષણ આપી દીધી, પછી ભૂલી જવાનું. ખરા અર્થમાં જો આપણી જે સામાજિક સંસ્થાઓ છે બધાય આગેવાનો, એમાં કોઈ જ પાર્ટીનો પ્રોટોકોલ ના હોવો જોઈએ. એટલે સમાજના રિવાજો એટલા બધા જરૂરી છે કે સંસ્કૃતિને સાચવવા માટે સરકાર પણ પ્રયાસ કરતી હોય અને સમાજ પણ પ્રયાસ કરતો હોય કે દરેક પક્ષમાં રહેતા પાટીદાર સમાજના આગેવાનોએ બધાએ સાથે મળી અને સમાજની ચિંતા કરવી જોઈએ. એટલે રાજકીય અખાડોએ સમાજના આગેવાનોએ આ સમાજના મંચનો બનાવી દીધો છે. આ નિવેદનને કઈ રીતના જુઓ છો? કોઈ એજન્ડા સાથે અપાયું કે પછી સમાજની ખરેખર ચિંતા માટે અપાયું? કોણે રજૂ કર્યું છે મહત્વ નથી, પ્રશ્ન સાચો છે કે ખોટો એ બહુ મહત્વની બાબત છે. તો મારું આ બાબતને, કારણ કે હું જાહેર જીવનમાં છું, મારી પાસે પણ આવા બનાવો આવે છે. સમાજની વાત એક તરફ રહી અને રાજકીય વાત ચાલુ થઈ, તો આ માટે સમાજે પણ વિચારવું જોઈએ કે આપણે યુવાનોને આ પ્રકારે પોતાની શક્તિ પ્રદર્શન માટે જ આ સમાજના મંચનો ઉપયોગ થઈ રહ્યો છે. રાજકીય હોય, સામાજિક હોય, ધાર્મિક હોય કે એક સંગઠનનો કાર્યક્રમ હોય, ઇવન તમે જોયું હશે કે પાટીદાર સમાજમાં જ્યારે જ્યારે કોઈ મુશ્કેલીઓ ઊભા થાય છે ત્યારે પણ સમાજ એક મંચ ઉપર આવીને વાત કરતો હોય છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું હવે પાટીદાર સમાજ પણ નવું એ પોતાનું બંધારણ લાવશે ખરા? સુરતમાં પાટીદાર સમાજનો એક કાર્યક્રમ હતો અને મંચ ઉપર રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા હતા. પરસોત્તમ રૂપાલાએ સમાજની વચ્ચે એક વાત મૂકી અને એ નિખાલસ ભાવે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજને ટકોર કરતા ગયા અને એક એવી ટકોર કે જે આજે સમાજની માટે એક ચિંતાનો વિષય બન્યો છે. ખરેખર સમાજના શ્રેષ્ઠીઓએ, સમાજના આગેવાનોએ, સમાજના જે ભામાશાઓ છે એમને આ વિશે પણ વિચારવાની એટલા માટે જરૂર છે કેમ કે લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલા બોલ્યા એટલા માટે નહીં, પરંતુ આ કડવી વાસ્તવિકતા છે. બિલકુલ, જે રીતના એ જોવા જઈએ તો ગુજરાતમાં સૌથી સદ્ધર, સમૃદ્ધ અને તમામ જગ્યાએ આગળ પડતો હોય તો એ સમાજ પાટીદાર સમાજ છે. પાટીદાર સમાજ અલગ અલગ માંગોને લઈ નીકળે, સરકાર તેમની વાત સાંભળે. પાટીદાર સમાજ અનેક મુદ્દાઓને લઈ એકઠો થાય, સમાજ સાથે જોડાય. પણ આ એક એવી વાત એ જાહેર મંચ ઉપરથી પરસોત્તમ રૂપાલાએ મૂકી, તેના ઉપર કદાચ વિચારવા જેવું તો ખરા. કેમ કે પરસોત્તમ રૂપાલાએ જે સુરતની અંદરથી એ વાત કરી, એ વાત એ સમાજની કડવી વાસ્તવિકતા અને સમાજની વિસંગતતા પણ છે. કેમ કે પાટીદાર સમાજ અત્યારે ખૂબ આગળ વધી રહ્યો છે. સમૃદ્ધિની વાત હોય, આર્થિક રીતે હોય, તમામ રીતના. પણ જે વાત એ ખરેખર એ સમાજના આગેવાનોએ, સમાજના રાજકારણીઓએ, સમાજના ભામાશાઓએ સાથે બેહી આ મામલે કોઈ નિરાકરણ લાવવું હોય તો લાવી શકાય એવી વાત છે. કેમ કે વાત કોઈ સરકાર પાસેથી માગવાની નથી, વાત તો સમાજને સાથે બેહીને એક નિર્ણય કરવાની છે. અનેક આગેવાનો છે, અલગ અલગ મુદ્દાઓને લઈ લડત આપી રહ્યા છે. પણ આ મુદ્દે કેમ અત્યાર સુધી સૌ લોકો મૌન છે, તેને લઈ પણ આજે સવાલ ઉઠી રહ્યા છે. કેમ કે જ્યારે પાટીદાર સમાજ કોઈ માંગ લઈને નીકળે ત્યારે સમાજ તેમની સાથે જોવા મળતો હોય છે. ભૂતકાળમાં પણ તમે જોયું હશે. અને અત્યારના સમય પ્રમાણેની વાત કરીએ તો એ ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ હોય, આહિર સમાજ હોય કે પછી હવે રબારી સમાજ પણ પોતાનું બંધારણ છે તે બનાવવા જઈ રહ્યો છે. બંધારણ શા માટે જરૂરી? કેમ કે સમય બદલાયો છે, પરંપરાઓ બદલાય છે, ખર્ચાઓ વધી રહ્યા છે. કોઈ નાનો વ્યક્તિ પણ એ ખર્ચાઓની અંદર દેવામાં ડૂબી રહ્યો છે. આ પણ એટલી વાસ્તવિકતા છે. જો છૂટાછેડા
અને જે લગ્ન થયેલી અંદરો અંદરની જે માથાકોટો હોય છે એ પરિવારને બરબાદ કરી દે છે. તમે સૌ કોઈ જાણો છો કે છૂટાછેડા પછી એ દીકરાનો બાપ હોય કેટલા રૂપિયાઓથી આ સમાધાન કરતો હોય છે, કેમ કે સમાજમાં તેની આબરૂ જળવાઈ રહે. અને આ મંચ ઉપરથી પરસોત્તમ રૂપાલાએ કડવી વાસ્તવિકતા જાહેર મંચ ઉપરથી સમાજના લોકોની સામે મૂકી કે જે સમાજના અંદર પણ આવા કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. એક બાજુ પાટીદાર સમાજમાં છોકરી મળવી એ ખૂબ મુશ્કેલ બની ગયું છે, સમાજ સ્વીકારે છે, પણ સમાજમાં છૂટાછેડાના બનાવો પણ એટલા વધી રહ્યા છે અને છૂટાછેડા પછી કેટલા રૂપિયામાં સમાધાન થાય છે તેની કડવી વાસ્તવિકતા પણ આજે પરસોત્તમ રૂપાલાએ જે વર્ણવી સ્ટેજ ઉપરથી, પેલા એનું જે સ્ટેટમેન્ટ હતું એ સ્ટેટમેન્ટ તમે સાંભળી લો અને પછી આપણે આજ મુદ્દાને લઈને એ પાટીદાર સમાજના આગેવાનો સાથે આ મુદ્દે ચર્ચા કરવી છે. પેલા સ્ટેટમેન્ટ સાંભળીએ કે પરસોત્તમ રૂપાલાએ ખરેખર શું વાસ્તવિકતા જણાવી હતી. કે આપણે ભવનો બનાવવાના છે, સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે. હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે, આપણું કોઈ બંધારણ છે, આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છઈયો અને પછી ઘેરે વારો આવે તે આપણી મેળે છઈયો. એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે. 5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજો એ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી. આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે. કેટલાય સમાજે નિર્ણય કર્યા. એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં. સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય. કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય. આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે. અને એટલું લગ્ન પૂરતું જ નહીં, બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે. એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે, પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે. જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણે શરમજનક આપણા માટે. આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કરવા પટેલ સમાજની અંદર. માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘર વાળી એ છે. ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે. તો આજ મામલે ચર્ચા કરવી છે. પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ બાંભણિયા અને ગીતાબેન પટેલ બંને આપણી સાથે જોડાયા છે. બંનેનું પહેલા તો સ્વાગત છે. બિલકુલ. જે રીતના દિનેશભાઈ તમે અને ગીતાબેન તમે સમાજની અનેક એવી સમસ્યાઓ છે તેને લઈ તમે અનેક વખત સરકાર સામે આંદોલન કરતા હોવ છો, સમાજની વાત એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોવ છો, પણ આજે સમાજની જ વાત છે, સમાજની અંદરો અંદરની જ આ વરવી વાસ્તવિકતા આજે જે રૂપાલાજીએ સ્ટેજ ઉપરથી વર્ણવી. પહેલા તો આ ઘટનાને કઈ રીતના જુઓ છો ને આજે છૂટાછેડાના બનાવો વધી રહ્યા છે, બીજી બાજુ તેમને વાત કરી કે સમાજ એ અત્યારે કેવી પરિસ્થિતિની અંદર છે, આવનારા સમય એ ખૂબ કપરો છે, તેનું પણ વિચારવું જોઈએ. બંધારણ ઘડવાની તેમને જે માંગ મૂકી તેને કઈ રીતના જુઓ છો? જો સમગ્ર ગુજરાત હોય કે વિશ્વમાં પાટીદાર સમાજની પ્રગતિ હંમેશા ગણતરીમાં લેવાઈ રહી છે, પણ આજે જે રૂપાલા સાહેબે જે વાત કરી છે બિલકુલ સત્ય અને અત્યારની સ્થિતિને મુજબ સાચી કરી છે. કારણ કે પાટીદાર સમાજ એક મોભી સમાજ તરીકે દરેક ગામમાં મહાજનના રૂપમાં દરેક સમાજો સાથે જોડાયેલો સમાજ છે. આજે એ સમાજની પરિસ્થિતિમાં જોવા જઈએ તો ઘણા બધા એવા દૂષણો આવ્યા છે, જેમ છૂટાછેડાની વાત કરી,
અન્ય લગ્નમાં દીકરીઓને વરાવવા માટે મા બાપ જે જમીનથી માંડીને ગામડાઓનો તિરસ્કાર કરીને શહેરનો આગ્રહ રાખી રહ્યા છે. આ બધા રિવાજો એવા છે કે પાટીદાર સમાજને ક્યાંક ને ક્યાંક ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક પરિવાર, દરેક સમૂહો એવા બધા સક્ષમ નથી હોતા કે આ બધી જરૂરિયાતો પૂરી કરી શકે. દીકરીને પોતાના પરિસ્થિતિ મુજબ ઘર મળે અને દરેક મા બાપ એવું ઈચ્છતા હોય કે પોતાની દીકરીને સારું ઘર મળે, પણ સારું ઘરની જે વ્યાખ્યા ફક્ત શહેરીકરણ, આર્થિક રીતે સક્ષમ અથવા તમે કીધું એમ કે કોઈ સમાજની શરમ વગરના જે પ્રશ્નો બની રહ્યા છે કે દીકરીના ભાગી જવાના પ્રશ્નો હોય, દીકરી છૂટાછેડા માટે પૈસાની માંગણી કરે, દીકરીનો પરિવાર માંગણી કરે અને સામાન્ય એક સ્વરૂપ હોય, એવી રીતે આ બધા બનાવો બની રહ્યા છે તે ચિંતાનો વિષય 100% છે. સાથે સાથે જે બીજા સમાજની વાત કરી કે અન્ય સમાજો જે રિવાજો અત્યારે બનાવી રહ્યા છે, દરેક જ્ઞાતિ, દરેક સમાજનું એક બંધારણ હોય છે અને બંધારણના આધારે રાષ્ટ્રનું નિર્માણ, રાષ્ટ્રના વિકાસમાં એ મહત્વનું હોય છે. કારણ કે ભારત દેશમાં અલગ અલગ તમામ સમાજો પોતાની કલ્ચરથી, પોતાની એક આગવી ઓળખાણથી, પોતાના સમાજના નામોથી ઓળખાતા હોય છે. એટલે સમાજના રિવાજો એટલા બધા જરૂરી છે કે સંસ્કૃતિને સાચવવા માટે સરકાર પણ પ્રયાસ કરતી હોય અને સમાજ પણ પ્રયાસ કરતો હોય. ત્યારે જે રૂપાલા સાહેબે પાટીદાર સમાજ માટે જે વાત કરી છે એ બિલકુલ વ્યાજબી છે. હું એની વાતને સંપૂર્ણપણે સમર્થન આપું છું અને સાથે સાથે એક બંધારણ પણ બનવું જોઈએ અને એવી પણ જોગવાઈઓ થવી જોઈએ કે સમાજના લોકોને કોઈ પણ વસ્તુ આને એક આ વન ટાઈપ ઓફ એવી છે કે ગેરરીતિ કહેવાય, પણ ગેરરીતિ સમાજના પ્લેટફોર્મ ઉપર હોય એટલે એને ગેરરીતિમાં આંકલવામાં ન આવે. જેને જે થાય તે પોતપોતાની રીતે નિર્ણયો લેતા હોય, પણ સમાજ પણ એક સૌથી મોટું શસ્ત્ર છે કે સમાજ વ્યવસ્થા ઉપર કંટ્રોલ કરી શકે. એટલે સમાજે આ જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં રૂપાલા સાહેબે બહુ સચોટ વાત કરી છે. બીજી બાબત એ પણ એમણે કરી કે ભાઈ આપણા સમાજની અંદર ઘણા બધા એવા દૂષણો ઘૂસી ગયા છે કે જે સમાજને બરબાદ કરી દેશે. આજે ઘણા સમાજો આગળ છે કે પાછળ છે, એના કરતાં પણ મહત્વની બાબત એ છે કે પાટીદાર સમાજ હંમેશા દરેક સમાજનો એક સીમાચિહ્ન નમૂનારૂપ એના માટે સમાજ કહેવાય કે દરેક લોકો પાટીદાર સમાજની સાથે ઊભું રહેવા માટે પ્રયાસો કરતા હોય, એના માટે રહેવા માટે સમાજો બંધારણો બનાવતા હોય. ત્યારે આજે પાટીદાર સમાજમાં જો આવા પ્રશ્નો ઊભા થયા છે તો બિલકુલ આના માટે કંઈક એક યોગ્ય સમાજથી પ્લેટફોર્મ ઊભું થવું જોઈએ. બિલકુલ. ગીતાબેન, જે રીતના એ પરસોત્તમ રૂપાલાએ જે જાહેર મંચ ઉપરથી વાત કરી, આ વાત આમ તો જોવા જઈએ તો તમામ સમાજોની અંદર આવી પરિસ્થિતિ છે, પણ તેમને ખાસ કરીને પાટીદાર સમાજની એટલા માટે વાત કરી કેમ કે પાટીદાર સમાજ એ ગુજરાતનો સમૃદ્ધ સમાજ છે. આર્થિક રીતના હોય કે પછી કોઈ પણ રીતના હોય, યુવાનોના ભવિષ્યની વાત કરતા હોય, સમાજ નિર્માણ કરતા હોય મોટા મોટા ભવનોનું, પણ તેની વચ્ચે આ વાત પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનો ભૂલી રહ્યા છે કે અત્યાર સુધી કેમ મૌન રહ્યા આ બધા, કેમ કે આ વાત એ અત્યારે સમાજ માટે સૌથી જરૂરી હતી. અત્યારે આ વાત નહીં કરીએ, અત્યારે આ બંધારણ કે આવા મુદ્દાઓની ચર્ચા સમાજ નહીં કરે તો આગામી દિવસોમાં ભવિષ્ય પણ ખૂબ ખરાબ છે. જો પરસોત્તમભાઈ રૂપાલા મંચ પરથી જે બોલ્યા છે ને સમાજની ચિંતા કરી છે, સમાજના આગેવાન તરીકે ચિંતા કરવી જોઈએ. સાથે સાથે એમને ઉદાહરણ આપ્યા છે કે આપણા અન્ય સમાજ, તો એમાંથી ઉદાહરણમાંથી આપણે બધાએ જ પાટીદારના આગેવાન તરીકે બધાએ એમાંથી શીખ લેવી જોઈએ. અત્યારે શું થયું છે, પાટીદાર સમાજના આગેવાનો છે એ હંમેશા પોતાનો સ્વાર્થ જ્યાં સધાય એવી ચિંતા કરે છે. સમાજના આગેવાનોએ માત્ર ને માત્ર સમાજની ચિંતા કરવાની છે. પણ હવે કહેવાય ને કે હવે મંચો એવા થઈ ગયા છે કે માત્ર રાજકીય સ્વાર્થ સાધવા માટે થઈ અને બધા સ્ટેટમેન્ટો આવતા હોય છે. પણ મારું એવું માનવું છે કે સમાજના આગેવાનોએ માત્ર સમાજની ચિંતા કરવી પડે અને સમાજની અંદર જેટલા પણ દૂષણો ઊભા થતા હોય એની અગમચેતી, તમે કીધું ને કે ભાઈ પાટીદાર સમાજ ખૂબ જાગૃત છે, એ આજથી 10, 15, 20 વર્ષ પહેલા વિચારી લે છે કે અમારા સમાજમાં કેવા કેવા દૂષણો આવવાના છે. મંચ પરથી બોલ્યા, ખૂબ સારી વાત છે, સમાજની ચિંતા કરવી જ જોઈએ, પણ બીજા સમાજનું ઉદાહરણ આપતા આપતા સાથે એ પણ શીખ લેવી જોઈએ કે દરેક પક્ષમાં રહેતા પાટીદાર સમાજના આગેવાનોએ બધાએ સાથે મળી અને સમાજની ચિંતા કરવી જોઈએ. જ્યારે એક તરફી કોઈ સમાજને ખેંચવા માટે આ કાર્યો થતા હોય ત્યારે હું એવું માનું છું કે સમાજનો વિકાસ રૂંધાતો હોય છે. અને સાથે સાથે આજના યુવાનો એવું વિચારે છે કે જવા દો ને, તો એમના સ્વાર્થ માટે આ બધા સ્નેહ મિલનો થાય છે. સાચા અર્થમાં આજનો યુવાન એ
એ દરેક સમાજના પ્લેટફોર્મને એ રાજકીય મુદ્દો સમજી બેસે છે. એટલે સમાજના આગેવાનોએ નિસ્વાર્થ ભાવે સમાજની ખરેખર ચિંતા કરવી પડે. સમાજમાં એટલા બધા પ્રશ્નો છે કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ કડક કાયદો, તો બધાએ એક મંચ પર આવવું જોઈએ અને સમાજની ચિંતા કરતી વાત કરવી પડે. આજના સમયમાં પાટીદાર સમાજના દીકરાઓ કે સમાજની અંદર એટલું બધું વ્યસનનું દૂષણ વધતું જાય છે, એના મુદ્દા પર દરેક પ્લેટફોર્મ કે રાજકીય બંને પાર્ટીઓ કે ત્રણેય પાર્ટીઓ સાથે મળી અને સમાજના દીકરાઓની ચિંતા કરવી જોઈએ. તો એ ચિંતા ત્યાં નથી થતી. માત્ર જ્યારે પ્લેટફોર્મ આવે છે ત્યારે જ કાર્યો થાય છે. સમાજના હિતમાં જ્યારે બોલવાનું હોય ત્યારે નથી થતું. એટલે રાજકીય અખાડો એ સમાજના આગેવાનોએ આ સમાજના મંચનો બનાવી દીધો છે. એનામાં માટે હું સખત વિરોધી છું કે સમાજના યુવાનોની આગેવાનોએ ચિંતા કરવી જોઈએ અને આપણા ભવનો એ સમાજના દીકરા દીકરીઓ માટે બનાવ્યા છે ને એમની ચિંતા કરવા માટે બનાવ્યા છે. સમાજમાં બહુ દૂષણો છે. સમાજમાં છૂટાછેડાના પ્રશ્નો પણ એટલા ખરાબ છે. કોઈ પણ દીકરી ભાગીને લગ્ન કરી હોય અને દીકરી હેરાન પરેશાન થાય તો એના માટે સમાજ કોઈ ચિંતા નથી કરતો. એ પરેશાન થાય. આજે પાટીદાર સમાજનો દીકરો ક્યાંય સટ્ટામાં ફસાયો હોય, કોઈ પાટીદાર સમાજના દીકરાઓની જમીનો પચાવી લીધી હોય, એના ઉપર કેસ થાય, એને ખેતરોમાં આવીને મારી જાય, ત્યારે આ બધા આગેવાનોને મોઢે ચૂપ થઈ જાય છે. ત્યારે કોઈ કશું બોલતું નથી. એટલે ખરેખર સમાજની ચિંતા કરવી હોય તો રાજકીય અખાડામાંથી બહાર નીકળવું પડે. પ્રદીપભાઈ, ગીતાબેન, તમે કહ્યું કે સમાજની ચિંતા કરવી હોય તો રાજકીય અખાડામાંથી બહાર આવવું જોઈએ. તમારી વાતને લઈને જ મારે તમને એક સવાલ પૂછવો છે. તમે એવું પણ કીધું કે યુવાનોને આ જે સ્નેહ મિલન કાર્યક્રમો થઈ રહ્યા છે, એ સ્નેહ મિલન કાર્યક્રમો થકી યુવાનો એવું વિચારી રહ્યા છે કે આ રાજકીય શક્તિ પ્રદર્શન છે અથવા રાજકીય કાર્યક્રમ છે. પણ એ યુવાનોને એ સમજણ શક્તિ, યુવાનોને સમજાવવું તો પડશે ને કે આ કાર્યક્રમ એ સમાજનો જ છે, નહીં કે કોઈ રાજકીય કાર્યક્રમ અથવા તો નહીં કોઈ રાજકીય એ નેતાઓનો અખાડો. એમ યુવાનો સમજી ક્યારે રહ્યા છે? યુવાનોએ સમજી ક્યારે રહ્યા છે અથવા એ ફોલો ક્યારે કરી રહ્યા છે કે સમાજનું કોઈ સ્નેહ મિલન કાર્યક્રમ છે તો એ રાજકીય અખાડો જ છે? ભૂતકાળની એવી કોઈ પરિસ્થિતિ યુવાનોએ જોઈ હશે અથવા યુવાનોને ખ્યાલ આવ્યો હશે કે અમે ગયા ત્યાં સમાજના મોભીઓ હતા, પણ થોડી વાર પછી કાર્યક્રમના મંચ ઉપર રાજકીય નેતાઓ આવી ગયા, સમાજની વાત એક તરફ રહી અને રાજકીય વાત ચાલુ થઈ. તો આ માટે સમાજે પણ વિચારવું જોઈએ કે આપણે યુવાનોને આ પ્રકારે. બિલકુલ પ્રદીપભાઈ, હું એ જ વાત કરી રહી છું કે જ્યારે તમે સમાજનો મંચ ઉભો કરતા હોય ત્યારે તમે એ મંચ પરથી તમે જોશો કે જ્યારે મંચ પર આગેવાનો જ્યારે બેઠા હોય છે ને જેમના હાર તોરા થતા હોય છે, ત્યારે એ સમાજના આગેવાનો અહીંયા બેસી અને જ્યારે જે સમાજની ચિંતાની વાત કરવાની હોય છે એ વાત થતી નથી. માત્ર ને માત્ર પોતાની શક્તિ પ્રદર્શન માટે જ આ સમાજના મંચનો ઉપયોગ થઈ રહ્યો છે. જો સાચા અર્થમાં સમાજના આગેવાનોએ સમાજની ચિંતા કરવી હોય ને તો પહેલા અખાડામાંથી બહાર નીકળી જવું પડે પ્રદીપભાઈ, અને યુવાનોને સાચી દિશા આપવી પડશે. તમે યુવાનોને શું કહી રહ્યા છો કે આવો કાર્યક્રમમાં, અમારા ભાષણો સાંભળો, જમીન છૂટા પડીને ઘરે જતા રહો. આજે પાટીદાર સમાજના યુવાનો નશા તરફી કેટલા વળી ગયા છે. એમને અત્યારે તમે જુઓ, આજનો યુવાન પાટીદાર સમાજનો તો ઉદાહરણ આપતા હતા કે રાત દિવસ મહેનત કરી અને ખેતરમાં નાકા વારીને દીકરાએ ખૂબ સંઘર્ષ કરીને બિઝનેસ કર્યા. 100 વીઘા જમીન હતી તો 200 વીઘા કરી. આજે પાટીદાર સમાજના દીકરાઓ શોર્ટકટ અપનાવી રહ્યા છે. આ બધી સમાજમાં ચિંતા કરવાની વાત છે આપણે, તો એ ચિંતાઓ નથી થતી અને માત્ર ને માત્ર રાજકીય ભાષણો થાય છે આ સમાજના મંચ પરથી. એટલે આજનો યુવાન આ સમાજના આગેવાનોનું સાંભળવા તૈયાર નથી. અચ્છા દિનેશભાઈ, પાટીદાર સમાજ એ ગુજરાતની અંદર અમદાવાદની આપણે દાખલો લઈએ, અમદાવાદની વાત કરીએ કે ગુજરાતની રાજનીતિનું એપિસેન્ટર ભલે સૌરાષ્ટ્ર ગણાતું હોય કે એ ગાંધીનગર હોય, અમદાવાદની અંદર સૌથી વધારે પાટીદાર સમાજના યુવાનોએ અભ્યાસ કરી રહ્યા છે. એ સૌરાષ્ટ્રના હોય, દક્ષિણ ગુજરાતમાંથી આવતા હોય, મધ્ય ગુજરાતની અંદર આવતા હોય. અમદાવાદના રિંગ રોડ ફરતે પાટીદાર સમાજની સંસ્થાઓ છે, ભવનો બનેલા છે. સમાજ એ ખૂબ સમૃદ્ધ છે કે જ્યાં ગણતરી કરીએ તો લાખોની સંખ્યામાં સમાજના યુવાનો એ સમાજના ભવનની અંદર અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ માટે સમાજના યુવાનો માટે તમે ભવન બનાવ્યા, દીકરીઓ માટે તમે સંકુલો બનાવ્યા, પણ જ્યારે એ જ સમાજનો દીકરો લગ્ન પછી જ્યારે પીડાતો હોય છે, જ્યારે છૂટાછેડાની વાત આવે છે,
ત્યારે એ સમાજના આગેવાનોની પાસે એ દીકરો અથવા એનો બાપ એ જવા માટે કેમ સંકોચાય છે, કેમ એ ખુલીને નથી જઈ શકતો? જ્યારે દીકરાનું એડમિશન લેવા માટે સમાજના ભવનમાં જાય છે તો સમાજના દરવાજા સુધી પણ એ જઈ શકે ને કે મારા દીકરાનું છૂટું થઈ રહ્યું છે, દીકરીવાળાનો બાપ એ 10 લાખ રૂપિયા માંગી રહ્યો છે, મારી પાસે એટલા પૈસા નથી, તો મારે કયો રસ્તો અપનાવવો? એમ જો પ્રદીપભાઈ, બહુ સ્પષ્ટ વાત છે. પાટીદાર સમાજની જેટલી સંસ્થાઓ ચાલી રહી છે, એજ્યુકેશન સંસ્થાની જ આપણે વાતો નથી કરતા. આપણે ધાર્મિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, ગ્રામ્ય લેવલની કોઈ સંગઠનની સંસ્થાઓ હોય કે હોસ્પિટલો હોય, પાટીદાર સમાજની દરેક સંસ્થાઓ સમાધાન પંચો પણ ચલાવે છે. અને આ સમાધાન પંચની અંદર ખોડલધામ હોય, ઉમિયાધામ હોય કે અન્ય ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે પોતાના સમાજના લોકોના પ્રશ્નો માટે, પછી છૂટાછેડાના પ્રશ્નો હોય, જમીનના પ્રશ્નો હોય, ભાઈઓ ભાગના પ્રશ્નો હોય કે અન્ય કોઈ પણ સામાજિક તકરારો જે થઈ હોય તેમાં સમાજ હંમેશા અગ્રેસર છે અને સમાજે એવા પ્રયાસો મોટી સંખ્યામાં કર્યા છે. એકલ દુક્કલ બનાવવા એવા બનતા હોય છે કે વાલીઓ આવી રીતે માંગણી કરતા હોય છે. પરંતુ અત્યારે મુદ્દો મેઇન એ છે કે મંચ ગમે તેનો હોય, રાજકીય હોય, ધાર્મિક હોય, સામાજિક હોય કે કોઈ પણ પ્રકારનો મંચ હોય, જ્યારે સમાજના લોકો ત્યાં બેઠા હોય છે એટલે સમાજને ખબર હોય છે કે કયો વ્યક્તિ રાજકીય હેતુથી વાત કરી રહ્યો છે, કયો વ્યક્તિ સામાજિક એજન્ડાથી વાત કરી રહ્યો છે, અથવા કયો વ્યક્તિ પોતાના કયા એજન્ડા સાથે સમાજને સલાહ આપી રહ્યો છે અથવા સમાજને ધ્યાન દોરી રહ્યો છે. આમાં સમાજ બહુ હોશિયાર હોય છે. એમાં સમાજ ક્યારેય પણ એવું નથી કોઈ ભયકાવમાં આવી જાય કે કોઈની વાતમાં આવી જાય, એવું ક્યારેય પણ સમાજમાં બનતું નથી હોતું. સમાજને પોતાની પીડા હોય છે, પણ આ સમાજ એટલો પણ ઉદાર છે કે સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે સમાજ એમાં હાજર રહેતો હોય છે. મેં કીધું એમ, રાજકીય હોય, સામાજિક હોય, ધાર્મિક હોય કે એક સંગઠનનો કાર્યક્રમ હોય, ઇવન તમે જોયું હશે કે પાટીદાર સમાજમાં જ્યારે કોઈ મુશ્કેલીઓ ઊભા થાય છે ત્યારે પણ સમાજ એક મંચ ઉપર આવીને વાત કરતો હોય છે. હવે જે અત્યારે આજનો જે પ્રશ્ન છે એ એવું છે કે પાટીદાર સમાજના દીકરા દીકરીઓને ડિવોર્સના બનાવો બને ત્યારે એને શું કરવું જોઈએ, કઈ રીતે આગળ વધવું જોઈએ, એના માટેના ધારાધોરણો બનાવવાની વાત થઈ છે. તો હું એમાં એગ્રી છું કે કોઈ પણ સમાજનું એક એવું બંધારણ તો હોવું જોઈએ કે ભાઈ આવા બનાવો બને ત્યારે શું કરવું જોઈએ. પણ દિનેશભાઈ, તમે વાત કરી કે કોઈ વ્યક્તિએ જાહેર મંચ ઉપરથી નિવેદન આપે એટલે સામેવાળા સમજી જતા હોય છે કયા ઈરાદાથી એને નિવેદન આપ્યું. આ નિવેદનને કઈ રીતના જુઓ છો? કોઈ એજન્ડા સાથે અપાયું કે પછી સમાજની ખરેખર ચિંતા માટે અપાયું? ના, આ પરસોત્તમભાઈ રૂપાલાએ આપ્યું છે. સામે પટેલ સમાજ બેઠો છે. દરેક સમાજ કોઈ ભારતીય જનતા પાર્ટી કે રૂપાલા સાહેબનો ચાહક તો નહીં હોય. જે કંઈ હશે એ સમાજના લોકો આવ્યા હશે. હવે જે રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે એ સમાજની વાત કરી છે, એને હું 100% સમાજલક્ષી એટલા માટે ગણું છું કે તમે એકવાર એવું વિચારો કે શું આ બનાવો બનતા નથી, શું આવા પ્રશ્નો ઊભા થતા નથી, કોણે રજૂ કર્યું છે મહત્વ નથી, પ્રશ્ન સાચો છે કે ખોટો એ બહુ મહત્વની બાબત છે. તો મારું આ બાબતને, કારણ કે હું જાહેર જીવનમાં છું, મારી પાસે પણ આવા બનાવો આવે છે કે દીકરીઓ માટેથી 2-3 લગ્ન કરે છે, દીકરીઓના ડિવોર્સના પૈસા લે છે અને પૈસા લીધા પછી સમાજને ન પોસાય, સમાજમાં જે ન ગમે એવા વર્તનો પણ દીકરીઓના પક્ષે થઈ રહ્યા છે અથવા તો બંને પક્ષોએ થઈ રહ્યા છે. તો દિનેશભાઈ, આ જે વાતને તમે સમાજ તરફી વાત માનો છો, ચલો માની લઈએ, પણ આ જે વાત મૂકવામાં આવી એ ક્યાંક ને ક્યાંક ખૂબ મોડું થઈ ગયું એવું તમને નથી લાગતું? કેમ કે સમાજના આગેવાનો અનેક એવા મુદ્દાઓને લઈ એ તો પરસોત્તમ રૂપાલાએ પોતે કીધું છે કે આપણે મોડું થઈ ગયું છે. તો અત્યાર સુધી સ્ટેટમેન્ટ આપનાર વ્યક્તિએ કહે છે આખું ગામ કહે છે. જાહેરમાં ના બોલ્યા, પણ જ્યારે જાગ્યા છે ત્યારથી સવાર હવે આની કોઈ કાર્યવાહી થાય, લોકો મળે અને આ જ લોકો ભેગા કરી શકે. જે લોકો વાત કરી રહ્યા છે એને પોતાની જવાબદારી નથી સ્વીકારવી, એ દુઃખ બહુ પીડા છે. એને પોતે જ બધા ભેગા, એ બધા સાથે મળીને બધાને બોલાવે તો કે ભાઈ ચાલો બધા સમાજના આગેવાનો અમે આવું ઈચ્છીએ છીએ, કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય, XYZ તમે સંગઠન ચલાવતા હોય, સમાજના સંગઠન માટેની તૈયારી કરે. એવું તમારા માધ્યમથી રૂપાલા સાહેબને પણ કહું છું કે તમે શરૂઆત કરો સમાજને બોલાવવાની, તમે વાત કરો સમાજને બંધારણ બનાવવાની. શું કામ લોકો ના આવે? અચ્છા દિનેશભાઈ, તમે એવું કહ્યું કે પરસોત્તમ રૂપાલા બોલાવે ને સમાજ ભેગો થાય, ભાજપ અને કોંગ્રેસ દરેક પક્ષના નેતાઓ ભેગા થાય. સમાજની બે માતૃ સંસ્થા છે, બિલકુલ બોલાવવા જોઈએ. સમાજની બે માતૃ સંસ્થા છે. સામાજિક આગેવાનોને બોલાવવા જોઈએ, રાજકીય આગેવાનોને બોલાવવા જોઈએ, તમામ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓને બોલાવવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીં કે ખાલી વાતો કરવી જોઈએ. દિનેશભાઈ, સમાજની બે માતૃ સંસ્થા છે. બે માતૃ સંસ્થા ધારે અને સમાજના તમામ આગેવાનોને એમ કહી દે કે આજે આ તારીખે આપણે નક્કી કરાયેલા સ્થળ ઉપર એક મંચ ઉપર એકત્રિત થવાનું છે, સમાજની અંદર ખૂબ ચિંતાનો વિષય છે અને એ ચિંતાના વિષયનો એક પોઈન્ટ આઉટ નક્કી કરવામાં આવે કે 11 મુદ્દાઓ 12 મુદ્દાઓ કે આ સમાજ માટે ચિંતાનો વિષય છે, આના ઉપર આપણે એક ચર્ચા કરવી જોઈએ, આના ઉપર આપણે એક બંધારણ તૈયાર કરવું જોઈએ. બંને માતૃ સંસ્થા કે
દરેક રાજકીય પક્ષના આગેવાનોને, સામાજિક આગેવાનોને, તો શું સમાજ એક મંચ ઉપર ના આવી જાય? મેં આપને કીધું એમ કે જે વ્યક્તિ નિવેદન આપી રહ્યા છે એણે સમાજની સંસ્થાઓને જઈને વાત કરી છે, કોઈ સંગઠનોને જઈને વાત કરી છે, કોઈ એને પણ પોતે પ્રયાસ બી કરી શકે છે કે બંને સંસ્થાઓને કહી શકે છે કે ભાઈ બંને સંસ્થાઓ આવો. બંને સંસ્થાઓની ગુજરાતમાં આવી ઘણી નાની મોટી સંસ્થાઓ છે કે જેના બંધારણ, જેના ગોળ, જેના સમાજો, જેના ઉત્તર ગુજરાતમાં તમે જોવો તો સમાજ વ્યવસ્થા હોય, અહીંયા ખંડ વ્યવસ્થા હોય, અટક વ્યવસ્થા હોય, એવી રીતે જે સમાજો છે એની સંસ્થાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરી શકે એવી કેપેસિટીમાં હોય છે. જે લોકો જાહેર મંચ ઉપરથી વાત કરતા હોય છે એ સમાજના એવા જ આગેવાનો હોય છે જે બધાને ભેગા કરી શકે. બિલકુલ ગીતાબેન, જે રીતના એ વાત કરી કે સમાજના આગેવાનો જાહેર મંચ ઉપરથી બોલી નાખે, પણ જ્યારે આ સળગતા પ્રશ્નો ઉપર બંધ બારણે બેઠકો થવી જોઈએ, સમાજના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના ભામાશાઓ સાથે ચર્ચા કરવી જોઈએ. કદાચ જો તેમાં નિવાકરણ ના આવે તો જાહેર મંચ ઉપરથી બોલે તો યોગ્ય છે. પણ શું આ મામલે આ જે નિવેદન છે એ પેલા કોઈ એવી ચર્ચાઓ થઈ હતી સમાજમાં ક્યારેય કે આપણે એક આપણા સમાજનું બંધારણ બનાવવું જોઈએ, કે પછી આજે જ પહેલી વખત જાહેર મંચ ઉપરથી બોલવામાં આવ્યું? કૃણાલભાઈ, આવી ચર્ચા તો પહેલી જ વાર આપણે પરસોત્તમભાઈ રૂપાલાના મોઢે સાંભળી છે. એટલે સમાજમાં મને એવું નથી લાગતું ક્યાંય એમને ચર્ચા કરી હોય કદાચ, કે ક્યાંય કોઈ વાત કરવી જોઈએ. અને ખરેખર સમાજના મોભી છે, સમાજના રાજકીય આગેવાન છે, સમાજના આગેવાન છે, એમને બહુ જ સમાજની અંદર ખૂબ સારા કામો પણ કર્યા હશે ને એમને મંચ પરથી વાત કરીએ સાચી પણ કરી છે. પણ જ્યારે ખરા અર્થમાં જ્યારે મંચ મળે ને આપણે બોલી નાખ્યું, સ્પીચ આપી દીધી, ભાષણ આપી દીધી, પછી ભૂલી જવાનું. ખરા અર્થમાં જો આપણી જે સામાજિક સંસ્થાઓ છે, બધાએ આગેવાનો, એમાં કોઈ જ પાર્ટીનો પ્રોટોકોલ ના હોવો જોઈએ. એમાં તમામ સમાજ કહેવાય કે આગેવાનો પાર્ટીના બધા બેસીને જો સમાજના હિતમાં ખરેખર કામ કરવા ઈચ્છતા હોય, નહીં રાજકીય સ્વાર્થ, સમાજ માટે જો કામ કરવા ઈચ્છતા હોય તો બધાએ જ આગેવાની લઈ અને 100% સમાજની અંદર નડતર પ્રશ્નો હોય એના માટે બધાએ સાથે મળીને લડવું જોઈએ. આ ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ અમે બધા લડીએ છીએ દિનેશભાઈ, અમે બધા સાથે છીએ. તો ત્યારે જ્યારે બોલવાની સમાજની વાત આવે તો ત્યારે વાત નથી આવતી. પાયલ ગોટીનો પ્રશ્ન હતો ત્યારે કોઈ નથી બોલ્યા. એટલે ખાલી મંચ ને માઇકની વાત કરી અને સમાજની ચિંતા કરી એવું ના હોવું જોઈએ. ખરા અર્થમાં જો તમારે સમાજની ચિંતા કરવી જ હોય તો બધા જ આગેવાનોએ સાથે બેસી અને ગામડે ગામડે જઈને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવી જોઈએ, વિચારણા કરવી જોઈએ. સમાજમાં બેઝિક ગામડાના પ્રશ્નો શું છે, શું આપણને પ્રશ્નો નડી રહ્યા છે. કારણ કે શું આપણે તો પેલું હવામાં ઉડતા હોય એટલે ગામડાની રિયાલિટી શું છે, ગામડાનો એક ગરીબ પાટીદારનો પરિવાર કઈ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યો છે, તો એની ચિંતા કોણ કરશે? એની ચિંતા કરવા માટે કોઈ નથી. માત્ર કાર્યક્રમો થાય, ભાષણબાજી થાય, પછી બધા સૌના ઘરે. પણ હું એવું માનું છું કે અમે બધા તો ખૂબ લડીએ છીએ, છતાંય અમારા જેવાને ક્યારેક સરકારમાં જઈને રજૂઆત કરવાની હોય, સરકાર સામે પણ ઘણીવાર બાયો ચડાવવી પડતી હોય છે. તો ત્યારે એક સમાજના આગેવાનો તરીકે અમારા બધાનું એક પીઠબળ બનવું જોઈએ, નહીં કે માત્ર ભાષણબાજી. પણ મારું વ્યક્તિગત એવું માનવું છે કે આ સમાજમાં પ્રશ્નો છે અને બધાએ સાથે મળીને લડે તો આનો રસ્તો નીકળે, બાકી વાતોથી કંઈ ના. બેન, તમે આમાં જે રીતની વાત કરી, આટકતરી રીતના, અને તમે સવાલો પણ કર્યા, નારાજગી પણ વ્યક્ત કરી, પણ જ્યારે સમાજને કોઈ બીજા વ્યક્તિઓ સામે અથવા તો સરકાર સામે કે કોઈ બીજા પક્ષ XYZ કોઈ બીજી વ્યક્તિઓ સામે લડવાનું હોય ત્યારે સમાજ એકજૂટ થાય છે. પણ જ્યારે સમાજની જ અંદરોઅંદરની વાત હોય ત્યારે કેમ સમાજ એકજૂટતામાં નથી આવતો, એકબીજામાં વેચાઈ જાય? આપણે 2-3 ઉદાહરણ આપ્યા. ભાગેડુ લગ્નની પણ વાત કરી, ઓનલાઈન ગેમિંગની પણ વાત કરી, એમાં પાયલ ગોટી કેસની પણ તમે વાત કરી. એમાં સમાજના આગેવાનો એક મંચ ઉપર હતા. ખાસ કરીને અનામત આંદોલન થકી જે આગેવાનો આગળ આવ્યા છે, નેતાઓ બન્યા છે, તમામ એક મંચ ઉપર હતા. આ મુદ્દાઓ ઉપર સમાજને એક મંચ ઉપર આવવાની જરૂર છે. આનાથી તો પીડાય તો એ જેની પાસે રૂપિયા છે, જે સમાજના ભવનો માટે દાન આપે છે એ પણ પીડાય છે, અને જે સમાજના ભવન માટે જેનો દીકરો અભ્યાસ કરી રહ્યો છે એ પણ આમાં પીડાય છે. બિલકુલ પ્રદીપભાઈ, કૃણાલભાઈ, તમારી વાત 100% સાચી છે કે ખરેખર જ્યારે ગામડાઓમાં જઈને કામ કરવાનું હોય છે ત્યારે બધા જ પીછેહટ કરી દે છે અને સમાજની જે ખરેખર સાચી પીડા છે એના સુધી કોઈ નથી પહોંચી શકતું. જેમ તમે કેમ કીધું કે પાટીદારમાં બહુ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ અત્યારે એ છે કે પાટીદાર સમાજના દીકરાઓને કોઈ
કહેવાય કે લગ્નની બહુ મોટી સમસ્યાઓ છે કે દીકરી માટે થઈ. અને જેમ આમ જોવા જઈએ તો દીકરીના બાપા છે એમને તો સિટીમાં ઘર પણ જોઈએ છે, બિઝનેસ કરતો હોવો જોઈએ, પાછું જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી, ગામડે ઢોર ઢાંખર રાખતા હોય તો નહીં ચાલે, જમીન જોઈએ છે. એટલે આવા પણ પ્રશ્નો છે. તો સમાજમાં દીકરીના માતા પિતાઓએ પણ વિચારવું પડશે અને સમાજની અંદર જે કહેવાય ને દૂષણ વ્યસનનું આવી ગયું છે એના કારણે દીકરીના મા બાપને પણ ડર લાગી રહ્યો છે કે મારી હું કદાચ એ દીકરો પસંદ કરીશ ને એ વ્યસની નીકળશે તો મારી જિંદગી, મારે દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. એટલે સંપત્તિ જોવે છે, સંસ્કાર જોવે છે, બધું જ આમ જોવા જાય તો ઘણીવાર એવું થાય છે કે પાટીદાર સમાજના દીકરાઓ ગામડામાં કોઈ દીકરીઓ આપવા તૈયાર નથી. આજે એ પરિસ્થિતિ ગામડાની થઈ ગઈ છે. 50 વીઘા જમીન હોવા છતાંય ગામડામાં કોઈ દીકરી નથી દેતું. એ સમસ્યા પણ આજે પાટીદાર સમાજની છે. અને બિલકુલ એમની વાત સાચી છે પરસોત્તમભાઈ રૂપાલાની, હું એગ્રી જ કરું છું એમની વાત સાથે કે છૂટાછેડાના પ્રશ્નો પણ વધારે છે. અને એના ઉપર પણ ઘણીવાર એવું બને છે કે છૂટાછેડા માટે પણ પૈસા માગે છે. એટલે આ બધા જ સમાજની અંદર દૂષણો દિવસે ને દિવસે વધી રહ્યા છે. પણ આપણે બધાએ સાથે મળી, જેમ આપણે અન્ય સમાજનું ઉદાહરણ આપું છું, હું તો ખુલીને કહીશ કે ઠાકોર સમાજનું ઉદાહરણ લેવું જોઈએ. બધા જ બે પાર્ટીના એક મંચ ઉપર આવીને સમાજના બંધારણો બનાવવાની વાત મૂકે છે. આપણે આવું ક્યારે કરવા જઈ રહ્યા છીએ? આવું બધું સાથે મળીને કરવું જોઈએ, ત્યારે સમાજની ચિંતા કરી શકાય ને સમાજની વાત સાચા પ્લેટફોર્મ પર મૂકી શકાય. જી દિનેશભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા. સમાજના બંધારણ માટે સમાજના આગેવાનોએ આગળ આવવું જોઈએ કે કેમ? હાલની પરિસ્થિતિએ સમાજ માટે બંધારણ કેટલું જરૂરી? એ બંધારણ માટે અને દરેક પ્રશ્ન માટે આગળ આવવું જોઈએ. હાલના તબક્કે જે પરિસ્થિતિ છે એ મુજબ જે વાતો આવી રહી છે, લોકોને પ્રતિનિધિ થઈ રહી છે, એ મુજબ 100% સમાજનું બંધારણ બનાવવા માટે ભાર મૂકવો જોઈએ અને લોકોએ એકઠા થવું જોઈએ. સમાજના તમામ આગેવાની જવાબદારી છે કે સમાજની અંદર કોઈ પણ જાતનું દૂષણ ઘૂસે એની પહેલા એની પાર બાંધી દેવી જોઈએ. ગીતાબેન, આપની અંતિમ પ્રતિક્રિયા. જો મારું તો એક પાટીદાર સમાજના આગેવાન તરીકે ખૂબ પાટીદાર સમાજની વચ્ચે રહીને કામ કરવું છે. તો મારી તો એવી ઈચ્છા છે કે સમાજની દીકરી તરીકે કે છેવાડાના ગામડામાં પાટીદાર સમાજ સાવ કહેવાય ને કે ગરીબ પરિસ્થિતિમાં જીવતો એ ખૂણે ખૂણે સુધી આપણે બધાએ સાથે મળીને આગેવાનોએ પહોંચવું જોઈએ કે નહીં કે માત્ર સમાજના સમારોહમાં સ્ટેટમેન્ટો આપવા જોઈએ. બિલકુલ દિનેશભાઈ અને ગીતાબેન, આપ બંને જોડાયા બદલ આભાર આપ બંનેનો. તો આજની ચર્ચાનો વિષય એ જ હતો કે સુરતમાં પરસોત્તમ રૂપાલા એક નિવેદન આપે છે અને નિવેદન સમાજ માટે અત્યારે હાલની પરિસ્થિતિએ ખૂબ ચિંતાનો વિષય બન્યો છે. કેમ કે આજથી 25 વર્ષ પહેલાં પાટીદાર સમાજે એ વિચાર્યું કે દીકરાઓના શિક્ષણ માટે ભવનની જરૂર પડશે, દીકરીઓના ભણતર માટે સંકુલની જરૂર પડશે અને પાટીદાર સમાજે ઊભા કર્યા. પણ આજની વાસ્તવિક પરિસ્થિતિ એ આ પહોંચી ચૂકી છે કે સમાજ માટે એ સંકુલ છે, સમાજના એ ભવન છે, પરંતુ દીકરા અને દીકરીઓના લગ્ન બાદ ઊભી થતી એ સમસ્યા, છૂટાછેડા જેવી વાતો જે આવે છે કે જ્યાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું કે દીકરીઓના બાપ એ છૂટાછેડા બાદ એ રૂપિયા ગણવા બેસે છે અને શરમજનક વાત એ આજે સમાજ માટે છે. લગ્ન પહેલા દીકરાને જોવા આવે તો એમ કહે કે શહેરની અંદર મકાન જોઈએ છે, જમીન જોઈએ છે, પણ જ્યારે છૂટાછેડાની વાત આવે છે ત્યારે એ રૂપિયા એ પહેલી પ્રાયોરિટી માનવામાં આવતી હોય છે. ને આવા અનેક એવા દાખલા ન માત્ર પાટીદાર સમાજ પરંતુ અન્ય સમાજની અંદર પણ આ પ્રકારની વાત છે. પરંતુ હવે એ બંધારણ બનવા લાગ્યા છે ગુજરાતની અંદર અને એ જાહેર મંચ ઉપરથી પરસોત્તમ રૂપાલાએ પણ કહ્યું કે હવે સમાજની એક બાઉન્ડ્રી નક્કી કરવી પડશે, એક દોરી નક્કી કરવી પડશે કે અહીંયા છેલ્લું આ ફૂલ સ્ટોપ છે, અહીંથી આગળ નથી જવાનું. કૃણાલ, બિલકુલ સમાજની ચિંતા એ સમાજના આગેવાનો નહીં કરે તો કોણ કરશે? કેમ કે સમાજના આગેવાનો એને એટલા માટે બનાવ્યા હોય છે કેમ કે એ કોઈ વાત મૂકે તો તેમની વાત એ સમાજના નાનામાં નાના વ્યક્તિ અને છેવાડાનો વ્યક્તિ એ સમાજની વાત માને. આમ તો એ બંધારણ એ કોઈ કાયદાકીય પ્રક્રિયા નથી, એનો કોઈ કાયદામાં કોઈ દંડ નથી, કોઈ જોગવાઈ નથી. બંધારણ એટલે એક મર્યાદા કે અહીંયા આપણા સમાજની મર્યાદા આવી જાય છે, આનાથી બહાર જઈ તો કદાચ આપણે સમાજમાંથી બહાર પણ ફેંકાઈ જાય અથવા તો સમાજ આપણી આલોચના કરે. અત્યારે પાટીદાર સમાજ ખૂબ સમૃદ્ધ છે. પાટીદાર સમાજ રાજકીય રીતના હોય કે પછી ઉદ્યોગ ક્ષેત્રે હોય કે પછી વિદેશની અંદર એ ગુજરાતનો ડંકો વગાડતું હોય તો એ પણ પાટીદાર સમાજ છે.
પણ પાટીદાર સમાજની અંદરોઅંદરની જે વાતો છે આજે જે જાહેર મંચ ઉપર થઈ, કેમ કે આના મુદ્દે પણ સમાજે વિચારવા જેવું છે. સમાજ અનેક માંગો લઈને સરકાર સામે હોય કે પછી સમાજના સુધારણા હોય, સમાજના અલગ અલગ ભવનોની હોય, આવી અનેક જે વાતો છે તે જાહેર મંચ ઉપરથી મૂકતા હોય છે. પણ અત્યાર સુધી જે આ વાત મૌન હતી, આ જાહેર મંચ ઉપરથી પરસોત્તમ રૂપાલાએ સમાજની એક વિસંગતતા ગણો, વરવી વાસ્તવિકતા ગણો, જે પણ કાંઈ ગણો આજે તેમને મૂકી છે. પણ હજી પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે સમાજ એક થાય છે કે કેમ, એ જોવાનું રહેશે. કારણ કે સમાજ બીજા સામે ક્યારેક લડવાનું હોય ત્યારે એક જૂઠ જોયો છે, પણ સમાજ સામે જ્યારે એક થવાનું હોય ત્યારે સમાજના આગેવાનો એક થાય છે કે કેમ. અને હવે ઠાકોર, રબારી, આહિર સમાજ બાદ હવે પાટીદાર સમાજ પણ પોતાનું બંધારણ બનાવશે કે કેમ? જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.